गोपाल भजो जय जय गोपाल जय जय गोपाल भजो जय जय गोपाल जय जय गोपाल भजो जय जय गोपाल जय गोपाल भजो जय जय गोपाल जय लाल बोलो गोपाल जय जय गोपाल जय जय गोपाल जय 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 गोपाल जय जय गोपाल जय जय गोपाल जय जय गोपाल जय गोपाल जय जय गोपाल जय जय गोपाल हे भजो जय जय गोपाल भजो जय जय गोपाल 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 जय हो महाराज श्री ની આજ્ઞા લીધી એમને આજ્ઞા આપી કે કીર્તન કરો તો આપણે એમને વિનંતી પાઠવી આપ રાજી થાવ જેવું અમારા કંઠમાંથી કંઈક નીકળે તમે રાજી થાવ એવું કરીએ એકવાર સમાજ વલ્લભ બજારનો ઈથી આનંદ સમાજ માટે બીજો કોઈ હોઈ ના શકે તો વલ્લભ જય હો महाराज विराजे છે ત્યારે વલ્લભ પધાર્યાનો એક વધાઈ ગાય એની સાથે આપણે બધાય નાચવું છે ઠાકોરજી અહીંયા 2 દિવસ આવું સુંદર દર્શનનું સુખ આપે છે અને આજ એમના પરિવારના લાલ અને એમને બંનેનું આજે મિલન છે એને સાક્ષીના રૂપમાં સ્ટેજનો પ્રોટોકોલ બરાબર જાળવીને બધાય નીચે રમવાનું છે મહારાજ શ્રી એમને આપણે વાલ કરવાનું છે એનો રાજીપો પ્રગટ લેવાનું કે રાજી થાય એ મહત્વનું છે રાગ પહાડ वल्लभ कूल पधारू वल्लभ कूल पधारू मारे लागे वल्लभ कूल पधारू मारे लागे वल्लभ कूल पधारू
હરે જીણો 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 દ્વારકેશલાલજી ત્યારે પધાર્યા છે ત્યારે સમગ્ર વૈષ્ણવ સમાજને દર્શનની ખૂબ ખૂબ બધાઈ ખૂબ ખૂબ બધાઈ ખૂબ ખૂબ બધાઈ. ધન્યવાદ. વિપુલભાઈ બેટરી મોકલો મારી મોકલજો. સમગ્ર જય શ્રી ગોપાલલાલ મહારાજ શ્રીની સકલ સૃષ્ટિના વૈષ્ણવો એવં મનોરથી પરિવાર મહારાજ શ્રીને વિનંતી કરે છે આપ પધાર્યા છો ત્યારે નિજ મંદિરમાં પ્રભુ બિરાજે છે બંગલામાં 56 ભોગની સજાવટ થઈ છે. આપના ચરણે વિનંતી આપ નિજમાં પધારો અને આરતી લઈ લો વિપુલભાઈ. હું દોડાવડો
તું દોઢો સામાય તને કંઈક સાંભળી જાય. જય હો ભાઈ પરિપૂરણ અવતાર સમય વલ્લભ કો પરિવાર હે પરિવાર હો જાકો ધ્યાન ધરત નારદ મુનિ નિગમન પામે જાકો ધ્યાન ધરત હે નારદ નિગમન પામે क्षीर सागर में शेष सैया करी क्षीर सागर में शेष सैया करी ओने आप दयाले
પુનીતા હે આપ કરણ તું આપ કરણ તો પુનીતા આપ કરણ તું ના ભીતે વલ્લભ કો પરિવાર 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 ઈચ્છા તે તીન ગુણ પ્રગટ ભયે બ્રહ્મા વિષ્ણુ શિવ સર્વ શક્તિ के वाले ये सृष्टि प्रगटाई ये माया को नहीं पार भूले सब वल्लभ को परिवारे परिवारे हे परिवार करोड़ पचास करोड़ અષ્ટકુળ નવ હલો જે શ્રીનું અલગ અલગ રીતે ઘણું બધું સન્માન હતું, પરંતુ એમને વિશેષ કરીને નિર્ણય લીધેલો છે. એટલે જે તૈયારી પૂર્વથી થયેલી છે એ આખી તૈયારીને આપણે શોર્ટ આઉટ કરી છે. જેમના પણ હૃદયના ભાવ હતા એમાંનો એક મારો પણ હતો, એ સહજે કરીને મહારાજશ્રીએ સ્વીકારી લીધો છે. એ બદલ આપણે બધા આપણો રાજીપો પ્રગટ કરીએ. જય હો. અહીંયા આપણે પરિવારના બંને બા છે, તો એક બા જયશ્રીને ઉપરણો ધરશે અને બીજા બા જયશ્રીને માળા ધરશે અને સમગ્ર પરિવાર સાથે રહેશે. બોલો વલ્લભાધીશની જય. गिरिराज धरण की जय.
અહીંયા જે શ્રી પણ બંને બાને ઉપરણો પહેરાવી સમગ્ર મનોરથી પરિવારને સન્માન આપે છે. બંને પરિવાર દ્વારા મોમેન્ટો અને સન્માનપત્ર જે શ્રીને અહીંયા બંને બાજ અર્પણ કરશે અને બંને પરિવાર સાથે જોડાયેલું જ રહેશે. કીર્તન મંડળી પણ નીચે પધારશે અને મનોરથી પણ બધા જ નીચે પધારશે. કીર્તન મંડળી નીચે પધારે, મનોરથી પણ ઝડપથી નીચે પધારે એટલે વચનામૃત મહારાજશ્રીના મુખની વાણીની શરૂઆત જલ્દી થઈ જાય. અન્ય વૈષ્ણવે કોઈ સ્ટેજ ઉપર આવવાનો આગ્રહ નથી રાખવાનો. બધાએ નીચે ફરજિયાત રહેવાનું છે. પછી મારે વ્યક્તિગત કોઈને કહેવું પડે એનો કોઈ મતલબ નહીં. જેટલા આપણે ઉપર આવશું એટલા અહીંયાનો કાર્યક્રમ વિલંબ થાય છે. बोलो गोपाल लाल प्यारे की।
श्री वजेंद्र लाल की, श्री यमनेश महाप्रभु जी की। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना। अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित आ समग्र समायोजनना मनोरथी एवा दियोरा समग्र परिवार, बन्ने बा, उपस्थित सकल सृष्टिना भिन्न भिन्न क्षेत्रना ट्रस्टीगणों, कार्यकर्ताओं एवं गोपाल लालजी ना कृपा पात्र सर्व सेवक जन, फरकती धजा श्री गोपाल प्रभुनी कृपा फरकी रही है समग्र सृष्टि पर, एना जाने प्रतीक रूपे आपने बधाने दर्शन आपी रही है। अने मारू पण ए सौभाग्य है, गत वखतना प्रसंगनी मधुर स्मृतिओ थई रही है, ज्यारे आपणे रजत जयंती उत्सव रूपे जे उत्सव उजव्यो हतो, श्री यमुनाजीना गुणगान करवानो आप लोगोनी साथे एक सुभग अवसर प्राप्त थयो हतो। तिनके गुण सुनन को लाल गिरिधरन पिय, आय सन्मुख ताके बिराजे। श्री यमुनाजीना अनंत गुण भूषिते शिव विरंचिदे वस्तुते, घना घन निभे सदा ध्रुव पराशराभिष्ट दे। एवा अनंत गुणों भूषित श्री यमुनाजीना गुणगान આપણે સાથે મળીને કર્યા હતા। અને એ સમયે જે મહામહોત્સવ ઉજવાયો, દરેક કાર્યકર્તાઓએ, દરેક કમિટી મેમ્બર, દરેક ટ્રસ્ટીગણ, દરેક ભક્તજનો એટલા ઉત્સાહથી જોડાયા। હમણાં જ પૂર્વમાં વાત કરતા હતા કે 3 દિવસ બહુ ઓછા લાગ્યા હતા, પણ આ રસ એવો છે કે એમ થાય કે આનું પાન કરતા જ જઈએ, કરતા જ જઈએ, કરતા જ જઈએ, પીવત ન અઘઈએ, એની તૃપ્તિ નથી। પણ આ વખતે વિશેષ પ્રસન્નતા હું મારા પક્ષે જ્યારે કહું તો પ્રથમવાર મેં ધ્વજ મંડપના દર્શન કરવાનો મને સુઅવસર આ મનોરથી પરિવાર થકી પ્રાપ્ત થયો। સાંભળ્યું તો ઘણું હતું, શ્રી ગોપાલલાલજીના વચનામૃત ચરિત્ર વાર્તા પ્રસંગોનું અનેક પ્રકારથી અધ્યયન ભગવત કૃપાથી કર્યું। અને જ્યારે આ સૃષ્ટિ સાથે સંવાદ કરવાનો અવસર હતો ત્યારે થોડું સાહિત્ય પણ મને પ્રાપ્ત થયું અને એટલો બધો આનંદ આવ્યો મને। આ બંને બાને જોઉં છું ને તો મને પ્રસંગ યાદ આવે છે લાડબાઈ ને ફૂલબાઈનો, કે જ્યારે પધાર્યા વઢવાણ શ્રીજી, અને શ્રીજી જ્યારે પધાર્યા અને ત્યાંના રાજા આવ્યા અને વિનંતી કરી કે આ મંડપનો ઉત્સવ કરો, ત્યારે આ બાને બંનેને જ્યારે આગળ લાવ્યા તો મારી સ્મૃતિમાં એ બંને ભગવતી જીવો સન્મુખ આવી ગયા કે કેવો ભાવ એમનો હતો, કેટલો ઉત્સાહ એમનો હતો કે જ્યારે શ્રીજી વઢવાણ પધાર્યા અને મનમાં મનોરથ કર્યો, રાજા કે આ મંડપ ઉત્સવ શું છે, એનો ભાવ શું છે, એનો પ્રકાર શું છે, અને શ્રીજીએ કેવી કૃપા એમના પર કરી। પ્રશ્ન તો કર્યો, મંડપ સિદ્ધ કર્યો, આપ બિરાજ્યા, ઉગાર આપ્યો અને એ સુધામૃતનો અનુભવ 10મી સ્થિતિ, એમ લખ્યું કે ભક્તિની 10મી સ્થિતિમાં પહોંચી ગયા। જો નવધા ભક્તિ આપણે ત્યાં છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, ત્યાં સુધીની ભક્તિ છે, પણ ફલાત્મક ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે। આ નવધાએ નવધા ભક્તિ સાધન રૂપ પણ છે અને આજ નવધા ભક્તિ ફલ રૂપ પણ છે। ભગવત ગુણગાન સાંભળું તો પ્રભુમાં પ્રીતિ પ્રગટે, તો શ્રવણ સાધન થયું, પણ એવી પ્રીતિ પ્રગટી છે કે હવે સાંભળ્યા વગર રહેવાતું નથી, તો એ શ્રવણ ફલાત્મક થયું કહેવાય।
કીર્તન ગાઉં તો પ્રભુમાં પ્રીતિ પ્રગટે તો સાધન, પણ એવી પ્રીતિ પ્રગટી છે કે ગાયા વગર રહેવાતું નથી. આ ફલાત્મક. એટલે જ્યારે શ્રીજીની કૃપાથી 10મી ભક્તિની અવસ્થામાં પહોંચ્યા, એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ, એટલે કે વ્રજભક્તોની ભક્તિ, ગોપીજનોની ભક્તિ, જે અતિ દુર્લભ છે, જે કોઈ પ્રયાસ અને સાધનથી સંભવ નથી. પ્રેમ લક્ષણા ભક્તિ કેવલ ગુરુ કૃપાથી જ સંભવ છે. અને ગોપાલ પ્રભુની એવી કૃપા થઈ કે સીધા પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરી દીધું. 2 પ્રકારના ગુરુ હોય, એક સાધારણ ગુરુ, એક વિશેષ ગુરુ. સાધારણ ગુરુ હોય એ સાધના આપે અને સાધન આપે, અને વિશેષ ગુરુ હોય એ સીધી ફલનું દાન કરે છે. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. વલ્લભ સાખીમાં પણ હરિરાયજી કહે છે ને, કેવી કૃપા કરે છે મહાપ્રભુજી. અને મહાપ્રભુજી કહું, ગુસાઈજી કહું, ગોકુલનાથજી કહું, હરિરાયજી કહું, રઘુનાથજી કહું કે ગોપાલલાલજી કહું, આ કસામાં ભેદ ન જોતા. વલ્લભ કુલ में सबही वल्लभ रूप, छोटो बड़ो न जानिए सभी अग्नि स्वरूप. એ ન્યાય. કારણ કે જ્યારે ગોપાલ પ્રભુની જ્યારે ચર્ચા કરવા એક આચાર્ય રૂપે કરી, કારણ કે જ્યારે ગોપાલલાલજીની ચર્ચા કરીએ ત્યારે 2 સ્વરૂપની ચર્ચા કરવી પડે. એક આપનું આચાર્ય અને ગુરુ સ્વરૂપ, અને બીજું આપનું સાક્ષાત શ્રીજી સ્વરૂપ, પ્રભુ સ્વરૂપ. અને આપે જે અનુભવ કરાયો, ખેલનો પ્રસંગ આવે છે ને, ખેલતા ખેલતા 2 સ્વરૂપ શ્રીનાથજીના દર્શન થયા. અને એમ થયું કે આમાંથી શ્રીજી કોણ? એટલે મને તો એમ લાગે 2 સ્વરૂપ શ્રીનાથજીના, એટલે બીજે બધે શ્રીનાથજી બાવાના 2 હાથના આશીર્વાદ છે. ગોપાલલાલજીની સૃષ્ટિ પર શ્રીનાથજીના 4 હાથ છે. કારણ કે 2 સ્વરૂપે શ્રીનાથજીના દર્શન થયા. અને આ વિશેષતા, આ કૃપા, તો આ બંને રીતે શ્રી ગોપાલલાલજીની ચર્ચા કરવી પડે. અને આપણે ત્યાં મહાપ્રભુજીથી લઈ સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. ત્યારે સુરદાસજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે. પ્રશ્ન કરવામાં આવ્યો, સુરદાસ તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીનું એકે ન રચ્યું. સુરદાસજી બહુ સુંદર ઉત્તર આપ્યો, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બંનેમાં 2 કરીને ભેદ જોયા હોત તો 2 નામથી જુદા પદ લખ્યા હોત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા છે એમના મુખારવિંદમાં વલ્લભ દેખાયા છે. જ્યારે જ્યારે વલ્લભને જોયા છે એમના રૂવાડે રૂવાડે મને શ્રીજી જ દેખાયા છે. અને એટલે કહ્યું, સૂર કહા કહે દ્વિધ આંધળો. દ્વિધ, જેને 2 નથી દેખાતા એવો આંધળો. અને ભક્તિની પરમાવસ્થા એ જ છે જ્યારે દ્વૈત મટી અદ્વૈત થઈ જાય. એટલે જ કહ્યું, જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ બરનું કહા બડાઈ. એમના તો તમે શ્રીનાથજી દર્શન કરો છો તો તમને એક શ્રીનાથજી દર્શન થાય છે, પણ જ્યારે ગોપાલલાલજીના દર્શન કરો છો ત્યારે રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય છે. કારણ કે એવી નિષ્ઠા, એવી આસક્તિ, જ્યારે આપ વચનામૃત વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આપની શું આજ્ઞાઓ છે સેવા બાબતની, સત્સંગ બાબતની. કારણ કે ગુરુ જ્યારે પ્રગટ રૂપે ન બિરાજતા હોય ત્યારે ગુરુની વાણી જ ગુરુ છે. ત્યારે એમના વચનામૃતમાં જ આ પ્રગટ બિરાજે છે. અને પુનઃ એક આગ્રહ રાખીશ, કહીશ, દરેક ના ઘરે વચનામૃત બિરાજવા જોઈએ અને રોજ રાતના પરિવાર સહિત વાંચન થવું જોઈએ. આ એક ક્રમ. કારણ ઉત્સાહ બહુ ઉત્તમ વસ્તુ છે, ઉમંગ પ્રસંગો બહુ ઉત્તમ વસ્તુ છે, પણ ભક્તિના પાયામાં જ્યારે જ્ઞાન નથી હોતું ત્યારે કોઈ પણ આવીને આપણી શ્રદ્ધાને ડગાવી શકે છે. એટલા માટે જેટલું ગોપાલલાલજીને માનીએ છે એના કરતા વધારે ગોપાલલાલજી નું માનીશું આપણે બધા. કારણ કે એમને તો માનીએ જ છે, પણ એમનું માનીએ ત્યારે એની પ્રસન્નતાનું કારણ બને. તો જે ચર્ચા કરી રહ્યો છું, સીધું પ્રેમ લક્ષણા ભક્તિનું દાન, જે વ્રજભક્તો ગોપીજનોની ભક્તિ છે એનું દાન કૃપા કરીને ગોપાલલાલજીએ સીધું કરી દીધું. ઉગાર દ્વારા, જો આપણે ત્યાં
ઘણી બધી વસ્તુ છે. જૂઠણ, અધરામૃત, વચનામૃત, ઉગાર, ચરવિત, આ બધા બહુ સૂક્ષ્મ ભેદ છે. હમણાં એની ચર્ચા અહીંયા નથી ખોલતો, પણ ખૂબ સૂક્ષ્મ ભેદ આ બધુંના બધાની તત્વોના છે. આપણે ગોપાલદાસજી વલ્લભાખ્યાનના રચયિતા 9 વર્ષના છે, ગૂંગા છે. ગુસાઈજીનો મુકામ છે ભાયલા કોઠારીને ત્યાં. ભાયલા કોઠારીના દીકરી છે ગોમતી. નાનપણમાં પહેલા તો નક્કી કરી દેતા અને ભાયલા કોઠારીને ત્યાં ગોપાલદાસ એમના જમાઈ જેની જોડે નક્કી કર્યું છે દીકરીનું એને લાવવામાં આવ્યા. ગુસાઈજી પૂછ્યું આ કોણ છે? કહ્યું કે આપની ગોમતીનો વર છે. ત્યારે ગુસાઈજી થોડું હાસ્યમાં કહ્યું ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? ત્યારે કહ્યું આપની કૃપા થશે તો આ પણ સાગર થઈ જશે. અને ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરવિત જ્યારે તાંબુલ આપ્યું અને 9 આખ્યાન એ 9 વર્ષના ગોપાલદાસે ગાયા. અને કેવલ ગાયા નથી, અનુભવ્યા છે. પ્રથમ આખ્યાનમાં તમે જુઓ તો સીધું ગોલોક ધામના દર્શન ગોપાલદાસને થયા છે. ત્યાં વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ, અને ત્યાં ચરી સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન, અને શરદની રાત્રિમાં મહારાસના પ્રગટ દર્શન ગોપાલદાસને ત્યાં થયા છે. આને કહેવાય કૃપા. સાધન આપે એ સાધારણ, ફલ આપે એ વિશેષ. ગોપાલાલજીની શ્રીજીની એવી કૃપા થઈ આ ત્રણેય જણા ઉપર. પ્રેમ લક્ષણા ભક્તિનું દાન આપ્યું અને પ્રશ્ન કર્યો કે જયરાજ આ મંડપનો શું ભાવ છે, એનો શું પ્રકાર છે, એની શું રીત છે, એની શું ભાવના છે? અને ત્યારે આપે કહ્યું હમણાં તો ભોજનનો સમય થયો છે, પછી તમને જણાવીશ. અને આપ શ્રી ભોજનમાં પધાર્યા. દિવસ વ્યતીત થયો. એવી કૃપા થઈ રાણીઓ પર, લાડબાઈ ફૂલબાઈ પર. આખી રાત્રિ મહારાસના અનુભવ થયા છે. રાજાની બાજુમાં સૂતા સૂતા બોલે છે અદ્ભુત, કેવું અદ્ભુત, કેવું સુંદર. રાજાને આશ્ચર્ય થયું કે આ શું બોલી રહી છે. સવારે ઉઠ્યા ત્યારે પૂછ્યું કે આ શેનો અવાજ આવતો, શું બોલતા હતા? તો કે શ્રીજીની કૃપાથી આ જ દેહમાં મહારાસનો અનુભવ થઈ ગયો. અને ત્યારે ત્રણેય આવ્યા છે, વિનંતી કરી છે. ચર્ચાઓ ઘણી, હમણાં પ્રસંગમાં નથી જતો. અને જ્યારે પ્રકાર, એની ભાવના, એની રીત, કારણ કે આ જે રીતે મહામંડપ ધ્વજબંધન થઈ રહ્યું છે એ કોઈનું મનોકલ્પિત નથી, શ્રીજીની આજ્ઞાની પરંપરાથી થઈ રહ્યું છે. આ ગોપાલલાલજીની સ્વયંની પ્રગટ, સ્વયંના મુખારવિંદનો બતાવેલો પ્રકાર છે. અને આ પ્રકાર કોઈ સાધારણ નથી વૈષ્ણવો. આ કોઈ લૌકિક વિધિ વિધાન નથી, આ કોઈ લૌકિક પ્રસંગ નથી. આનો જ્યારે તમે ભાવ સમજો તો તમને એમ લાગશે કે અમારો અધિકાર નહોતો ને ગોપાલલાલજીએ દાન કરી દીધું છે. એવો અલૌકિક ભાવ આ મંડપનો છે. મંડપની ભાવના હું બહુ વિસ્તારમાં નહીં તો બહુ જ ગહનતાથી આપે તો એટલું બધું ગૂઢ રૂપે એને સમજાવેલું છે. એક એક રંગ, એક એક સ્તંભ, એક એકની ભાવના આપે બતાવી છે. 2 ભાવ વિશેષ રૂપે મંડપના જ્યારે અધ્યયન કરતા એમ લાગ્યું કે 2 પ્રકારની ભાવના આની જોડે જોડાયેલી છે. સૌથી પહેલી ભાવના મંડપની છે દરેક કૃષ્ણ ભક્તનું પરમ ફલ શું છે. કોઈ પણ કૃષ્ણ ભક્ત હોય, એ ગમે તે સંપ્રદાયનો કેમ ન હોય, પણ કૃષ્ણ ભક્તિનું પરમ ફલ એ મહારાસમાં પ્રાપ્તિ છે. કોઈ પણ કૃષ્ણ ભક્તને તમે જોઈ લો. અને એટલે તે લોકો મુક્તિ પણ નથી માંગતા. હનીના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય ઉત્સવ અને નિરખવા નંદલાલ રે. એટલે કે કૃષ્ણ ભક્તિનો એક સિદ્ધાંત સમજી લો. કૃષ્ણ ભક્તિની શરૂઆત થાય છે સ્વરૂપ નિષ્ઠા અને સ્વરૂપ આસક્તિથી. આ જેટલા કૃષ્ણ ભક્તો છે એ કૃષ્ણના રૂપમાં મોહાયેલા છે. પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. આજે અહીંયા સૌરાષ્ટ્રમાં તો ઘણા પદો ગાતા હોય છે, અત્યારે એનો પ્રસંગ નથી. પણ
રૂપ દેખ નૈના પર અનેક અનેક પ્રકાર, કૃષ્ણ દરસો અટકી ગ્વાલિન, કૃષ્ણ દરસો અટકી, અનેકવિધ પ્રકારના દોડ કીર્તન. કૃષ્ણની જ્યારે વાત આવે ત્યારે એની સ્વરૂપાસક્તિની વાત જરૂર આવે, કારણ કે બીજા બધામાં મન લગાડવું પડે. કૃષ્ણ એવો છે જે મનને ખેંચી લે છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ, એને જોતા જ મન એનું થઈ જાય છે. એટલે કૃષ્ણ ભક્તિની શરૂઆત સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિથી થાય છે. પણ ભક્તને ફલ એવું નથી જોઈતું કે કૃષ્ણના સ્વરૂપમાં ભળી જાય. એને એની ગતિ કૃષ્ણના સ્વરૂપમાં નથી જોઈતી, કારણ કે જો કૃષ્ણના સ્વરૂપમાં ભળી જાય તો પછી મોક્ષ થઈ ગયો. એને કૃષ્ણ બની નથી જવું, એને તો કૃષ્ણથી જુદા રહી ગોપી બની અને કૃષ્ણની લીલામાં થતા કૃષ્ણ રસનો આનંદ અનુભવવો છે. આ કૃષ્ણ ભક્તિની ફલની આકાંક્ષા દરેક ભક્તની. આપણે કૃષ્ણમાં કૃષ્ણને પ્રાપ્તિ, કૃષ્ણમાં આપણી પ્રાપ્તિ નથી કરવી, આપણે પ્રાપ્તિ કરવી છે કૃષ્ણ લીલામાં. અને લીલામાં પ્રાપ્ત થઈ, કારણ કે જેમ પેંડો તમે થઈ જાઓ અને બીજું છે પેંડો ખાઓ, વધારે આનંદ કોને હોય? પેંડો થઈ જવામાં આનંદ હોય કે પેંડો ચાખવામાં? તો પેંડો ખાવામાં. કૃષ્ણ થઈ જવામાં આનંદ નથી, કૃષ્ણને માણવામાં આનંદ છે. અને એટલા માટે અહીંયા મોક્ષ નથી, કૃષ્ણ નથી બની જવું, સોહમ નથી, દાસોહમ બનવું છે. આપણે તો દાસ બનવું છે, એનાથી અળગા રહી એની અનુભૂતિ, એના આનંદને અનુભવવો છે. અને એટલા માટે કૃષ્ણ લીલાનો આનંદ એ છે, કારણ કે કૃષ્ણ લીલાનો એક સિદ્ધાંત છે. જો આટલા સિદ્ધાંતો કૃષ્ણ લીલાના સમજી લો. આ મંડપની ભાવના જ સમજાવતા પહેલા થોડોક પરિચય કૃષ્ણ લીલાનો આછો આપી દઉં તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કૃષ્ણ લીલાનો પહેલો સિદ્ધાંત છે નિત્ય લીલાવાદ. પ્રભુની લીલાઓ નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. કૃષ્ણ લીલા માટે ક્યારે એમ ન કહેવાય કે આ બધી લીલા ભગવાને કરી હતી. ના, આજે પણ થઈ રહી છે. વ્રજમાં જ્યાં જ્યાં પ્રભુએ જે લીલા કરી છે એ લીલાઓ ત્યાં ત્યાં આજે પણ ચાલી જ રહી છે. આ સિદ્ધાંત સમજી લેવો જોઈએ. અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ જીવની લીલામાં પ્રાપ્તિ થઈ શકે છે. વ્રજની ભૂમિ એ કોઈ ઐતિહાસિક ભૂમિ નથી કે જ્યાં કોઈ ઘટનાઓ ઘટી હતી. એ લીલા ભૂમિ છે જ્યાં આજે પણ લીલા ચાલી રહી છે. હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળી, આ બંનેમાં બહુ મોટો ફરક છે. જ્યાં ઘટી ગયું હોય ત્યાં હવે ઘટી ના શકે, જ્યાં ચાલી રહ્યું હોય ત્યાં આજે પણ પ્રવેશ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ગોપાલલાલજીની કૃપાથી આજે પણ રાસમાં પ્રવેશ મળી શકે છે. આ મંડપ મહોત્સવ એ રાસમાં પ્રવેશવાનો પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વાર તો આપણી ભાવના કહું, ખરેખર તો રાસનું જ મંડળ છે, પરિકર છે. જે રસાત્મક લીલાત્મક કૃષ્ણ છે એનું નિજ મંડળ એ જ આ મહામંડપ છે. કારણ કે રાસ લીલામાં અનેક પ્રકારના મંડળોની રચના થાય છે. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડળ મંડિત. રાસ પંચાધ્યાયમાં તમે જુઓ તો ચર્ચા આવશે. દરેકના ભાગવતજીમાં પ્રમાણ છે. આ કોઈ મનોકલ્પિત મનોરથ નથી. આપણે ત્યાં મહાપ્રભુજીની આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રોને જાણો અને પછી મન વાણી કર્મથી હરિની પ્રભુની સેવા કરો. એટલા માટે આપણી દરેક ભાવના, આપણો દરેક મનોરથ એ શાસ્ત્ર વિહિત હોવો જોઈએ, મનોકલ્પિત ન હોવો જોઈએ. જ્યારે પૂછ્યું આપે ત્યાં રાજાએ પણ પૂછ્યું કે આ શાસ્ત્રમાં એના પ્રમાણ, ત્યારે આપે ગોપાલાલજી આજ્ઞા કરી કે હા એના પ્રમાણ છે બધા. જ્યારે તમે આ પ્રસંગો વાંચો છો ત્યારે તમને ખ્યાલ આવે છે.
તો જે ચર્ચા હું કરી રહ્યો છું, કૃષ્ણ લીલાનો પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદ, આજે પણ લીલા થઈ રહી છે. બીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિનો, કૃષ્ણ જ એક એવો છે જેને સર્વ ભાવે સેવી શકાય છે. એમાં બાલ ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, દાસ્ય ભાવ, એકમાત્ર કૃષ્ણ પરમાત્મા એવો છે જે સર્વ ભાવે સેવનીય છે. બીજા કોઈમાં સર્વ ભાવો થઈ શકતા નથી. કારણ કે ગીતાજીમાં ભગવાનના વચન છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંથસૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે છે હું પણ એની રીતે અનુભવ કરાવું છું. અને એટલે મહાપ્રભુજીના વચન છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે વ્રજાધીપને ભજવા. સર્વ ભાવો છે ખરા, પણ સર્વોચ્ચ ભાવ કયો છે? તો નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકા નામ. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એને સર્વોચ્ચ ભક્તિ કહી છે. જો ગોપાલલાલજી શ્રીજી આપણને એ સર્વોચ્ચ ભક્તિનું દાન આપવા માટે તત્પર થયા છે. આ મહામંડપ મહોત્સવ એટલે સર્વોચ્ચ ભક્તિનું દાન આપવાનો ઉત્સવ, કે જે મનોરથ થકી શ્રીજી આપણને એ 10મી ભક્તિ તરફ લઈ જાય, પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ કરાવે, એ રાસ લીલાના પરમાનંદનો અનુભવનું દાન કરાવે, એ જ આ મનોરથની ફલશ્રુતિ છે. જે મોટા મોટા દેવતાઓને સ્વપ્નમાં પણ નથી અનુભૂતિ થતી, એ સહજ સાધારણ જીવને ગુરુ કૃપાથી પ્રાપ્ત થઈ જાય, એનો ઉત્સવ એ આ મહામંડપ મહોત્સવ છે. આ દરેકની ભાવના, 3 વસ્તુ એમાં મુખ્ય આપણે કહીએ છીએ ને, કે પતાકા, ધ્વજા, કળશ, એની પણ આખી જે ભાવના આપણે બતાવીએ છીએ, એક એકનો ભાવ. એમ તો ચરણારવિંદમાં પણ ધ્વજ આદિના ચિહ્નો છે. જો લઈ જવું તો ઘણી બધી ચર્ચા કરી શકાય કે ક્યાંથી ક્યાં આ આખી રસ ભાવના, આ ભાવ ભાવના જઈ રહી છે. તો બીજો સિદ્ધાંત સર્વ ભાવનો, અને એમાં પણ સર્વોચ્ચ ભાવ. મહાપ્રભુજી પોતે કે આપણા ગુરુ કોણ? ગોપિકા નામ ગુરુ. આપણા તો ગોપીજનો જ ગુરુ છે. અને ગોપીજનોએ જે માર્ગ બતાવ્યો, આપણે બધા એ જ માર્ગના પથિકો છીએ. ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ લીલાનો, અત્યારે બહુ ચર્ચા નહીં કરું, પણ થોડી વાત કરું તો વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુ બે વિરોધી ધર્મોને લઈને બિરાજેલા છે. એમ ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. મૂળ જે ચર્ચા પર આવી રહ્યા છે, ભક્તિની સાધના થતા થતા કૃષ્ણ ભક્તો 10મ સ્કંદ શ્રીમદ ભાગવતમાં આવવું પડે. આ મહામંડપ ધ્વજબંધન મહોત્સવને સમજવા માટે ભાગવતના 10મ સ્કંદનું અધ્યયન જોઈએ. અને 10મ સ્કંદના, જેમ 10મ સ્કંદને ઠાકોરજીનું હૃદય કહેવામાં આવે છે, અને હૃદયમાં 5 પ્રાણ, એ 10મ સ્કંદનું રાસ પંચાધ્યાયી છે. આ મહામંડપ મહોત્સવને સમજતા પહેલા રાસ પંચાધ્યાયી સમજવી પડે, અને ત્યારે તમારો પ્રવેશ આ મંડપની ભીતર થાય. મંડપની ભીતર પ્રવેશ કરવો એટલે પરમ ફલાવસ્થા. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો, જે વલ્લભાખ્યાનમાં કહીએ છીએ. અને આ અવસ્થા એવી છે જે જીવના પ્રયાસથી ક્યારે પણ સિદ્ધ થઈ શકતી નથી. વિચાર કરો, મહારાસ ચાલતો હતો, એક હાથ ગોપીએ ઠાકોરજીનો પકડ્યો છે, બીજા હાથથી પ્રભુ પકડ્યા છે. યા ગોપીનો દ્વે ગોપી બીચમાં, તો બે ગોપીને એક ઠાકોરજી કો, યા પ્રભુને ગોપીજનો કો. ભગવાનનો હાથ પકડ્યો છે, છતાંય રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવી ગયો. તો વિચાર કરો, આપણો હાથ છૂટે તો હજારો જન્મોનો અંતરાય થઈ ગયેલો છે. અનંત જન્મોથી પ્રભુથી વિખૂટા પડેલા છીએ. રાસમાં પ્રભુનો હાથ પકડ્યો હોય તોય મદ આવી શકે, તો આપણા જેવા સાધારણ જીવોની તો શું દશા છે? આપણે તો બધા એવા તુચ્છ છીએ જે આપણું નથી રહેવાનું એ વાતનો અહંકાર કરવા લાગી છે. ખબર છે કે આ મારું નથી રહેવાનું, છતાં એનો મત કરીએ છીએ. એક ગુરુ પાસે આવ્યો એક ભક્ત ને કહેવા લાગ્યો કે
ગુરુદેવ આપ તો બહુ મોટા ત્યાગી છો, સંસારને બધું જ છોડીને ભગવાન મેળવવા નીકળ્યા છો, કેટલા મોટા ત્યાગી. ગુરુએ કહ્યું મારા કરતા મોટો ત્યાગી તો તું છું. કે મેં શું કર્યું? અરે હું તો તુચ્છ સંસાર છોડી દુર્લભ એવા ભગવાન મેળવવા નીકળ્યો છું. મારા કરતા મોટો ત્યાગ તે કર્યો છે કે તુચ્છ સંસાર માટે ભગવાનને છોડીને તું બેઠો છે. મોટું તો તે છોડેલું છે. ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું નથી એને ક્યારે પણ ભેગું કરેલું માનતા નહીં. કારણ કે પુરુષાર્થ તમારો હશે, કસ્ટડી તમારી હશે, તમારા કબજામાં ભલે હશે, પણ એ ક્યારે તમારું થવાનું નથી. અને એટલા માટે ભેગું કરેલું શું છે, ભેગું આવવાનું શું છે? આ ઉત્સવો, આ ભગવદ નામ, ફેરવેલી માળા, કરેલા યમનાષ્ટક, એ જ આપણી જોડે ભેગા આવવાના છે. આ જીવનની સફળતા અને સાર્થકતા શું છે? વ્યક્તિ બનીને દરેકનો જન્મ થયો છે, વૈષ્ણવ બનીને જીવવાનું છે અને વ્રજભક્ત બનીને જવાનું છે. બસ વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ મારા ગોપાલલાલના વૈષ્ણવી સૃષ્ટિની યાત્રા છે. એક વ્યક્તિ બનીને આપણે ધાર્યું ના હોય, આપણે નક્કી ન કર્યું હોય કે ક્યાં જન્મ થશે, એ કાંઈ નક્કી ન હોય, ગમે ત્યાં થઈ શકે, પણ વૈષ્ણવ બનાવ્યા આપે આપના સેવક કરીને. અને સેવક બનાવી કેવલ વૈષ્ણવ નથી બનાવ્યા, વ્રજભક્તોનો ભાવ આપણા હૃદયમાં ભર્યો છે. સૌથી મોટો દાતા આ દુનિયામાં કોઈ હોય તો એ ભાવનો દાતા છે. આપણા જેવા તુચ્છ જીવોની ભીતર જે વ્રજભક્તોનો ભાવ ભરી દે, એનાથી મોટો દાતા બીજો કોણ હોઈ શકે છે? વિચાર કરો, પેકિંગ કેટલું ખરાબ છે અને અંદર કેવો અણમોલ હીરો ભરી દીધો છે. વિચાર કરો, પેકિંગ ખરાબ છે, હાર્ડ માંસ કી કોટડી और ભીતર ભરી ભંગાર. કાંઈ નથી, ખાલી ઉપરનું પેકિંગ સારું છે, પણ ભીતર વ્રજભક્તોનો ભાવ જેની ભીતર હોય. કોઈ તમને બહુ જ મોંઘો, ને હીરાના તો બધા વેપારી છો, બહુ જ મોંઘો હીરો આપે, પણ ચીથરામાં બાંધીને આપે અને તમને કહે લો ખિસ્સામાં રાખો, અંદર આટલો મોંઘો હીરો છે, તમને ચીથરાની જરાય ગ્લાની આવે? તમને તો ના ના હીરો છે ને, અંદર હીરો જ દેખાય ને. એમ કોઈના સ્વભાવ, કોઈના કર્મ, કોઈનું રૂપ ગમે તેવું હોય, પણ ભીતર ગોપાલલાલજીનો ભાવ બિરાજે છે, એને જોઈને તમારે વૈષ્ણવનો આદર કરવાનો. કારણ કે આ ભાવ જ હીરો છે, બાકી બધું બાંધેલા ચીથરા ને પેકિંગો છે. ચીથરો જોઈને આપણે હીરો ફેંકતા નથી, એમ એનો ભાવ ગોપાલલાલજી માટે જોઈ એના પ્રત્યે ક્યારેય ગ્લાની મનમાં ન લાવતા, નહીં તો નુકસાન કરી બેસશો. અને તમે બધા વેપારી લોકો નુકસાન કરો કોઈ દિવસ? પણ ઘણીવાર ભાવની રક્ષા કરવી પડે. ભાવને ગમે ત્યાં પ્રગટ ન કરાય. આ મહામંડપની ભાવના એમ ગમે તે રીતે ખોલીને કહી ન શકાય. એનો અહોભાવ છે, એની ડિગ્નિટી છે. એ તો જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. એ તો જ્યારે યોગ્ય વ્યક્તિ આવે ત્યારે એની જોડે ચર્ચા. સ્વયં રાસના સમયે જેનું મૃત્યુ થવાનું છે, પરીક્ષિત મહારાજ નિર્મોહી છે, છતાંય પ્રશ્ન કર્યો કે ઠાકોરજી આવો રાસ કેમ કર્યો? તો વિચાર કરો, પરીક્ષિતને પ્રશ્ન થઈ જાય તો આપણા સાધારણ જીવોનું ગજુ શું? આપણે શું સમજી શકવાના પ્રભુની લીલાને? ત્યાં તો સુખદેવજી કહે છે કે આ તો કેવી લીલા છે. રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બકસ્સ પ્રતિબિંબ વિભ્રમ. એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને, એવી જ નિર્દોષ લીલા રાસ લીલા છે. એવા ભાવની યાર. એટલે આ શ્રીજીના વચન છે કે આમાં કોઈ લૌકિક ભાવ અને લૌકિક પ્રવૃત્તિ નથી. પ્રાકૃત ભાવે આને નહીં જોવું, એવા આપના વચન છે. એવા સમયે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. જેમ પ્રસિદ્ધ કહે છે, એમ અલૌકિકતા પામતા પહેલા અલૌકિક બનવું પડે. જ્યાં સુધી બુદ્ધિ અલૌકિક ન થાય ત્યાં સુધી અલૌકિક લીલામાં જીવનો પ્રવેશ થતો નથી. તો જે ચર્ચા કરી રહ્યો છું, 5 પ્રાણ, એ પંચાધ્યાયી રાસ પંચાધ્યાયી જેને કહેવાય, કૃષ્ણ ભક્તોનું પરમ ફલ. જેમાં મહાપ્રભુજીના સુબોધનીજીનું જો અધ્યયન કરો તો અદ્ભુત ચર્ચા આવે. 5 પ્રકારથી
પ્રભુએ સ્વ સ્વરૂપનું સ્થાપન વ્રજ ભક્તોની ભીતર કર્યું છે. એને જ આપણે રાસ કહી, રસાનામ સમૂહ રાસ. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એને જ કહેવાય રાસ. જીવ અલ્પાનંદી છે, ભગવાન પૂર્ણાનંદ છે, અને પ્રત્યેક અલ્પ આનંદ એ પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે મથતો જ હોય છે. યો યદંસ સતમ ભજેત. અને એટલે આખું આ મહામંડપ મહોત્સવ એ આ રાસલીલાનો સમગ્ર ભાવ. રાસલીલાની શરૂઆત ક્યાંથી થાય? ઠાકોરજી ભગવાન અપી તારાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. જે વચન ગોપીજનોને આપ્યું હતું, મારા સામર્થ્યથી નહીં, મારા સ્વરૂપથી પૂર્ણ બનાવીશ. અને એ શરદની રાત્રે નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. ઠાકોરજીએ ત્રિભંગી રૂપ ધારણ કર્યું, અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ કર્યો. આખા વ્રજમાં વેણુના સ્વર રેલાયા કે વ્રજમાં વાસલડી વાગી રે, સૈયર હું તો જબકીને જાગી રે. ઠાકોર જયારે વેણુનાદ કરે છે, મહામંડપ મહોત્સવમાં આવો, જો સમાનતા કરતા જઈએ તો સૌથી પહેલા મનુહાર પત્રિકા લખવામાં આવે. અને આ પહેલો કદાચ મનોરથી પરિવાર હશે કે જેના તરફથી, જેના માટે એક વલ્લભ કુલના બાલકે ગોકુલમાં જઈને વિનંતી કરી હતી કે પધારજો. ભગવત કૃપાથી એવો સંયોગ થયો કે મનમાં એક ભાવ હતો. જ્યારે અહીંયા ગોપાલલાલજીના સૃષ્ટિ સાથે ગુણગાન સત્સંગ કર્યો ત્યારે એક મનમાં એવો ભાવ હતો. મેં જસવંતભાઈ ને ભરતભાઈને પણ ઘણી વાર કહ્યું હતું કે જ્યારે ગોકુલ જવાનું થાય ત્યારે ગોપાલલાલજીને દંડવત કરવા જવું છે. ભરતભાઈએ તો કહ્યું જ્યારે આપ જવાના હો મને ફોન કરતો, હું પહોંચી જઈશ. પણ થોડું અનસર્ટન હતું, નક્કી નથી તારીખ, અને એમને તો ખાતરી આપી કે આપ કહેશો તો હું ત્યાં એ સમય આવી જઈશ. યમુનાજીના તટ પર મનોરથ યમુનાજીનો, અને મનમાં એક ભાવ હતો કે સમય કેમે કરીને ગોપાલલાલજીને દંડવત કરવા જવું છે. અને પ્રભુએ એવો સંયોગ કર્યો કે હમણાં જ આ ડિસેમ્બર મહિનામાં જ જ્યારે ત્યાં કથા ભાગવત સપ્તાહ આદિ હતી, વૃંદાવન ગોકુળમાં મનોરથ હતો, અને ત્યાં ગોકુલમાં જઈ ગોપેન્દ્રજી ગોપાલલાલજીને દંડવત કર્યા. પરિવાર વતી વિનંતી કરી કે આપ અમારા મહામંડપના મનોરથમાં પધારો. કદાચ દાદા બીજા કોઈનું ના માને, પણ પૌત્રો કહે ને તો ચોક્કસ આવે. એટલે અમે બધા તો વલ્લભ કુલના બાળકો છીએ, આ બધા મહાનતમ આચાર્યોના, અને સૌભાગ્ય દેહનું છે કે વલ્લભ કુલમાં જન્મ મળ્યો છે. તો એક દાદા, એક પૌત્રો કાલાવાલા કરે એમ દાદાજી પૌત્રાની કાલી ગલી વાણી સાંભળીને પણ ચોક્કસ પહોંચી જતા હોય છે. એમ એવો ભાવ કરું છું. આજે આપ શ્રીજીની હાજરી ચોક્કસ અહીંયા બિરાજે છે. આપ મંડપમાં સ્વયં શૃંગાર ધરીને શોભી રહ્યા છે. ગોપેન્દ્રજી વિનંતી તો મનોમન એવું પરિવાર સહિત પધારજો. આપણે ત્યાં વલ્લભ કુલને એકલા એકલા નથી બોલાવતા, પરિવાર સહિત. કારણ કે આપણે ત્યાં નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના, પારિવારિક વલ્લભ કુળની મહત્તા છે. અહીંયા જ્યારે જ્યારે યાદ કરાય તો કુળ રૂપે, પરિવાર રૂપે, અને આ પારિવારિક ભાવનાથી તો જ્યારે શ્રી વજેન્દ્ર પ્રભુજી, યમનેશ મહારાણીજી, આ મહાપ્રભુ, આ બધા જ પોતાના પરિવાર સાથે આ સમગ્ર સૃષ્ટિને આશીર્વાદ આપવા માટે ગોકુલથી પધાર્યા છે. આપણે તો એ જ ભાવ કરીએ. અને એકવાર ભાવ મારો લાલવડ રાયજીના પણ દર્શન કરવાનો છે. જ્યારે જ્યારે આ બધા ગ્રંથો ને સ્તુતિઓ ને આ બધા વાંચીએ છે, જ્યારે ગ્રંથો મળ્યા છે, ત્યારે એક ભાવ એવો થાય કે આવા આચાર્યો અને આવા પ્રભુ રૂપ સાક્ષાત તો ક્યારેક એમને દંડવત અને દર્શન કરીને હું તો એમ માનું છું કે ગોપેન્દ્રજી પ્રભુના તો આશીર્વાદ મને જામાજી રૂપે ગઈ વખતે જ મળી ગયા હતા. કે જ્યારે આપ પધાર્યા અહીંયા અને બાજુમાં જ બિરાજતા હતા, અને ખરેખર એમ થાય કે વડીલો બિરાજતા હોય ને મારે યમુનાજીના ગુણગાન કરવા પડે તો એક શોભ પણ લાગે. પણ
પણ એ જ મોટાઓ જ બળ આપતા હોય છે. એવું લાગે કે આ મોટાઓના આશીર્વાદ છે ને તો જ યમુનાજીના ગુણગાન ગાઈ શકાય છે, બાકી કોઈનું સામર્થ્ય નથી. દૈન્ય ભાવ જ્યારે આવે છે, કોઈના શરણમાં જતા રહો છો ને, પછી સામર્થ્ય ઠાકોરજીનું કામ કરવા લાગે છે. તમે જેમ નાનકડું બાળક માના ખોળામાં ચડી જાય તો માં જેટલી સ્પીડે દોડે, બાળકની સ્પીડ આપમેળે એટલી થઈ જાય, કારણ કે એ તો ખોળામાં છે ને. અને ભક્તિનો માર્ગ એવો છે ને, આ તો પાલખીની સવારી જેવું છે. ચાલે કોઈ, ઉચકે કોઈ, થાકે કોઈ અને પહોંચે કોઈ. અને પહોંચ્યો એને તો થાકે ના હોય. લોકો તો જે અંદર બેઠો હોય એનું સ્વાગત કરે, ઉચકનારનું કરે. ઓહો પધારો પધારો એમ કહીને માળા એને ધરાવે અને એને તો થાકે ના હોય. એમ જ આ ગોપાલલાલજીની સૃષ્ટિનો માર્ગ જ એવો છે. ઉઠાવનારા ને ચલાવનારા એ જ છે. પહોંચાડે છે આપણને અને આપણને થાકે નથી હોતો. એની કૃપા થકી એ પહોંચાડી દે છે. ડૂબે છે પેલું કહ્યું છે ને, જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. કોઈએ પૂછ્યું પાણીને કે આ બધાને ડુબાડી દે છે જલ, આ લાકડા જોડે એવું કઈ પ્રીતિ છે કે એને તરાવે છે, એને ડુબાડતા નથી? અને ત્યારે કહ્યું, અપનો સિંચ્યો જાન કે યે બડે ઇનકી રીત. પાણી વિચાર કરે કે આને તો મેં જ સિંચીને મોટું કર્યું છે, અને જેને આપણે મોટા કર્યા હોય એને આપણે ડૂબવા ક્યારેય ન દઈએ. તો આ સૃષ્ટિનું પોષણ કરનારા એમ કેમ પ્રકારે આજે પણ શ્રીજી જ છે, ગોપાલ પ્રભુ જ છે, અને એ જ ભાવનું પોષણ કરી રહ્યા છે. અને એટલા માટે પુનઃ પુનઃ કહીશ, વચનામૃત વાંચજો. વચનામૃત વાંચશો ને, ઘણા બધા પડદાઓ ખુલશે, ઘણી બધી માન્યતાઓ ઉઘડશે કે આપ આજ્ઞા શું કરી રહ્યા છે. એ ગોપાલલાલજીના સેવકનું જીવન નિત્ય ક્રમ કેવો હોવો જોઈએ. અને આ સમયે હું એક અનુરોધ પણ કરીશ, દરેકના ઘરે મંદિરમાં ગોપાલલાલજીના ચિત્રની સાથે એક શ્રીનાથજીનું ચિત્ર ચોક્કસ પધરાવજો. કારણ કે આપનો જે ભાવ છે પ્રભુ પ્રત્યે, એ ભાવનો આદર દરેક વૈષ્ણવે કર્યો. શ્રી યમુનાજીનું, શ્રી મહાપ્રભુજીનું અને શ્રીનાથજીનું આ ત્રણ ચિત્ર દરેકના મંદિરમાં હોવા જોઈએ. એનાથી ગોપાલલાલજી ખૂબ પ્રસન્ન થશે. આપની ખૂબ પ્રસન્નતા, કારણ કે આપનું ગમતું આપણે કરીએ ને તેમને વધારે આનંદ થાય. કારણ કે આપે જે આપના વચનામૃતોમાં આ બધા સ્વરૂપોનું જે મહાત્મ્ય ગાયું છે, ક્યાંક એ મહાત્મ્યને, ક્યાં આપની વાણીનો આપણે અજાણતા અનાદર ન કરી દઈએ, એની સાવધાની રાખવી જોઈએ. તો વેણુનાદ એ જાને ગોપીજનોને તેડવવા માટે મનુહાર પત્રિકા છે. એટલે કે પત્રિકા લખી અને બધા જ ગોપીજનોને બોલાવ્યા છે. જ્યારે જુદા જુદા કાર્યમાં વ્યસ્ત હતી ગોપીજનો, આ બધા કથાને જાણો છો એટલે હું વિસ્તાર નથી કરતો. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલા ગોપીજનો, તામસ, રાજસ, સાત્વિક, અનેક પ્રકારના ગોપીજનો, જ્યાં વેણુનાદ સાંભળ્યો લૌકિક છૂટી ગયું અને અલૌકિક ભગવદ ભાવ પ્રગટ થયો અને બધું જ છોડીને ઠાકોરજી તરફ આવી. એમ જ આપ લોકોને જેને જેને પત્રિકા યા વધાઈ મળી, અત્યારે આપ લોકો પણ બધું લૌકિક છોડી અને શ્રીજીના શરણમાં આવીને બેઠા છે. એ જ વ્રજભક્તોની જેમ. કારણ કે જ્યારે વેણુનાથથી પ્રભુનું આમંત્રણ મળ્યું હોય પછી છતાંય સંસારને પકડી રાખે, એનાથી મોટો નાદાન વ્યક્તિ કોઈ નથી. અને આમાં કંકોત્રી પણ ન મળી હોય, સૂચના મળી જાય ને તોય પહોંચી જવાનું હોય. દરેક જગ્યાએ આમંત્રણની રાહ જોશો ને તો બહુ નુકસાનમાં રહેશો. કેવલ વધાઈ મળી ને, કહત સબન સો આવો રે આવો, વધાઈ મળે એટલે પહોંચી જવાનું. આમાં તો સૂચના મળે એટલે ચલો સખી સૌતન કે ઘરે જઈએ, અરે માન ઘટે તો કહા ઘટ જઈએ, પીએ કે દર્શન પે. આપણે કીર્તન સાહિત્યમાં જુઓ, પેલી કે ભલે સૌતન રહી એનાય ઘરે જઈશ, કઈ નહીં તો અપમાન કરશે ને, ભલે અપમાન કરે પણ પ્રભુના દર્શન તો થશે, એનાથી મોટો આનંદ બીજો શું હોય. એટલે જ કહ્યું, હરિરસ તબહી તે જાય પૈયે, કહ્યું સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ. આટલું સહન કરો ને તો હરિનો રસ મળે. ગોપીજનો દોડીને આવી છે. આવકાર, ઉપકાર, ઉરરીકાર અને અંગીકાર, આટલી પ્રક્રિયાઓમાંથી રાસલીલા પસાર થાય છે. અદ્ભુત લીલા છે. અને ગોપીજનો આવ્યા, હું વિસ્તાર નથી કરતો, ટૂંકમાં જો કહેવા જાઉં,
અને પ્રભુ નેત્રો બંધ કરીને વેણુનાદ કરી રહ્યા છે. અને જ્યાં નેત્રો ખોલ્યા અને પ્રભુ ગોપીજનોને જોઈને બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યા નામયમ કશ્ચિત ભૃતાગમન કારણમ. અરે ગોપીજનો, મહાભાગ્યશાળી ગોપીજનો, તમારું સ્વાગત છે. જો મહામંડપમાં પણ જ્યારે પધારે વૈષ્ણવ એનું સ્વાગત કરીએ ને, ખાંડવાળું જળ, મિશ્રીવાળું જળ લેવડાવે, મધુરાસ એ વેણુનાદની માધુર્ય એની ભીતર મધુરતા વ્યાપે એવો એક ભાવ એની ભીતર છે. એનું સ્વાગત કરવામાં આવે કે જેટલા આ વૈષ્ણવ આવ્યા છે, ગોપાલલાલજી સમજાવે છે એમના વચનામૃતમાં, એને કોઈ વ્યક્તિ ન જાણીશ, તારા મનોરથમાં જેટલા આવ્યા છે એ બધા વ્રજભક્તો જ છે. અને એ વ્રજભક્તો મહારાસનો અનુભવ કરવા માટે આવ્યા છે. એવો ભાવ રાખી તું વૈષ્ણવનું સ્વાગત કરજે. હરિરાયજીએ જે વિવેક આપ્યો છે, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ. આપણા આંગણામાં વૈષ્ણવ એ કોઈ પણ ભાવે આવ્યો હોય, આપણે તો ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. મારા મને તો ઠાકોરજી એના હૃદયમાં બિરાજી અને મારા ઉત્સવમાં આનંદ કરવા માટે આવ્યા છે. આવો ભાવ આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. ચર્ચાઓ થઈ છે ગોપીજનો અને ઠાકોરજીની વચ્ચે. પ્રભુ ઉપદેશ આપે છે, ધર્મોપદેશ. તમે ઘરે જતા રહો પાછા. તમારા ભાઈ, બંધુ, પિતા બધા તમારી પ્રતીક્ષા કરતા હશે. અહીંયા આવું ઠીક નથી. જો વિચાર કરો, તમે બધા અહીંયા 2-3 કલાકથી બેઠા છો, તમને એમ લાગે ઉત્સવ હતો ને પહોંચી ગયા. ના, આ જ 3 કલાકમાં કેટલાના એક્સિડન્ટ થઈ ગયા હશે, કેટલાને કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલા લોકો ધંધામાં બરબાદ થઈ ગયા હશે, કેટલાના બાળકો બીમાર થઈ ગયા હશે, કેટલાના ઓપરેશનો થયા હશે. પણ એ આવા સંકટો 3 કલાકમાં લાખો લોકોના જીવનમાં આવ્યા હશે. આ 3 કલાકમાં પણ શ્રીજીએ આ બધામાંથી બચાવી તમને ઉત્સવનો આનંદ લેવા માટે બોલાવ્યા. તો તમને નથી લાગતું તમારા પર કૃપા છે? કેવું કેવું ઘટી ગયું હશે આ 2-3 કલાકમાં, પણ તમને પોતાના આશ્રયમાં સુરક્ષિત કરી અને નિજાનંદનું દાન આપવા માટે અહીંયા પ્રભુએ બોલાવીને બેસાડ્યા છે. આ અહોભાગ્ય નથી લાગતું? આ સૌભાગ્ય નથી લાગતું કે અમે કેવા બળભાગી છીએ કે લૌકિકતાના વિષયોમાંથી કાઢી અને સાનિધ્યનું અમૃત પાન કરાવવા માટે ગોપાલલાલજી અમને ખેંચીને બોલાવી લીધા છે. આ કૃપાની તો શું છે? સંવાદ થયો છે, કહે અરે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય. સુંદર સંવાદ છે. ત્યારે ગોપીઓએ કહ્યું, પ્રભુ અમે ઘણા જન્મો લીધા, દરેક જન્મમાં આ શરીરનો પતિ કોઈ હતો, જુદો હતો. દરેક જન્મમાં આ શરીરનો પતિ કોઈ જુદો હતો, પણ આત્માના પતિ તો દરેક જન્મમાં આપ જ હતા. અને એટલા માટે આપનું શરણું લેવું એ જ અમારા માટે કલ્યાણકારી છે. આ ગોપીઓ કોઈ સાધારણ થોડી છે. એ તો વેદની ઋચાઓ છે, શ્રુતિ રૂપા ગોપીજનો. એ તો દંડકારણ્યના ઋષિઓ છે, ઋષિ રૂપા ગોપીજનો. એને કોઈ, કારણ કે રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. અને ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ ભક્તિની અવસ્થાનું નામ છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી, કે જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરતી હોય, એ અવસ્થા એનું નામ જ ગોપી છે. અને એ અવસ્થા જે પ્રેમ લક્ષણા ભક્તિની દાન કરી, એટલે આપ શ્રીજી આજ્ઞા કરે છે કે મારું આ મહામંડપ, ધ્વજ મંડપ, એ રાસ મંડળમાં પણ અનેક પ્રકારના મંડળો છે. અનેક પ્રકારથી પ્રભુ રાસ રમે છે. અને એમાં એમ તો આપણે ત્યાં આખો પ્રકાર નવનિધિ સ્વરૂપો અને 18 ગોપીજનો, એનો પણ આખો ભાવ છે. એ જ રીતે 56 ભોગ, એનો પણ ભાવ કે વ્રજ છે ને, આખું વ્રજ મંડળ, એ એનો શેપ, એનો મેપ કમળ આકારનો છે. અને એ કમળની 56 પાંખુડીઓ છે. તો 56 સ્થાન મુખ્ય પ્રભુની લીલાના છે. તમે મધુરાષ્ટક જો પાઠ કરતા હો તો મધુરાષ્ટકમાં અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ, તો મધુર શબ્દ મધુરાષ્ટકમાં 56 વાર આવે છે.
એટલે કે સમગ્ર બ્રજમંડળમાં પ્રભુ જે લીલા કરી રહ્યા છે અને પોતાના માધુર્યનું દાન કરી રહ્યા છે, એ મુખ્ય 56 સ્થાનો છે, 56 ગોપીજનો વ્રજભક્તો છે, અને 56 ભાવનો ભોગ, એનું નામ જ 56 ભોગ છે. એટલે કે સમગ્ર બ્રજ લીલાનો ભોગ ઠાકોરજીને ધરાય, એટલે આપણે ત્યાં સૌથી મોટો મનોરથ 56 ભોગનો માનીએ છીએ આપણે, સમસ્ત વ્રજભક્તોના ભાવથી આવે છે. અહીંયા આપ શ્રી આજ્ઞા કરે છે, હું વિસ્તાર નથી કરતો, સંક્ષિપ્તમાં જો સંકલન કરું તો રાસ મંડળમાં પણ જે અનેક મંડળ છે એમાં પૂર્ણ પરસોત્તમ રસો વૈસ, એ રસાનંદ એવા પૂર્ણ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું જે નિજ મંડળ છે, નિજ પરિકર છે, એ મંડળ એ આ મહામંડપ છે. અને જ્યારે એમાં શ્રીજી બિરાજે છે ત્યારે જો આપણે ત્યાં એમ પણ દર્શન થતા હોય, પણ કોઈ આજે હવેલીમાં છાકનો મનોરથ, તો આજે દર્શન કરે, આજે હોરી ખેલ તો દર્શન કરે, આજે ગૌચારણનો તો આજે તો દર્શન કરવા જઈશું. કેમ? પ્રભુ તો એ જ છે. તો આ મનોરથ છે તો દર્શન કરવા કેમ જવાનું? કારણ કે જે મનોરથ હોય ને એ લૌકિક ભાષામાં કહું તો એ મૂળમાં ઠાકોરજી બિરાજતા હોય, અલૌકિક ભાષામાં કહું તો એ રસાવેશિત ઠાકોરજી એ સમય હોય. એટલે કે જે મનોરથમાં પ્રભુ બિરા પધરાવો એ મૂળમાં એ રસમાં ઠાકોરજી હોય. એટલે કે જો કોઈ વ્યક્તિ પાસે તમે માંગવા જતા હો, અંદર વખતે ના પડે, ના તન નહીં આપો, પણ મૂળમાં બેઠો હોય ને ત્યારે માંગવા જાવ, ઠીક છે આજે લઈ જા, એમ મનોરથમાં ઠાકોરજી મૂળમાં હોય છે. અને મહામંડપ મનોરથમાં શ્રીજી રસદાનના મૂળમાં હોય છે, એના રસાવેશ હોય છે. અને એ સમયે જ્યારે દર્શન કરો છો તો સીધી 10મી ભક્તિ, સીધી પ્રેમ લક્ષણા ભક્તિ, સીધી વ્રજભક્તોની ભક્તિનું દાન શ્રીજી પોતે કરી દેતા હોય છે. અને એનું પ્રમાણ આપણું વાર્તા ગોપાલલાલજીના બધા પ્રસંગો છે કે જે બંનેને રસદાન કર્યું અને અનુભવ કરાવ્યો મંડપમાં મહારાસનો અનુભવ કરાવ્યો છે. પ્રસંગો વાંચજો વૈષ્ણવો, અને વાંચશો ને તો ગોપાલલાલજીના થવાનો તમને ગૌરવ થશે કે અમે એવા સમર્થના શરણમાં છીએ કે એનું સામર્થ્ય એવું છે કે હે સાક્ષાત ઠાકોરજીનું દાન કરી શકે એમ છે. એવું સામર્થ્ય અમને, એવું સામર્થ્યનો આશ્રય અમને મળ્યો છે. અને એ નિજ મંડળમાં ઠાકોરજી જે પ્રકારથી સ્વસ્વરૂપનું દાન કરે છે, પ્રભુ અનેક પ્રકારથી કૃપા કરતા હોય છે. પોતાની શક્તિઓથી કૃપા કરે, પોતાના સામર્થ્યથી, પોતાના ગુણથી, પોતાના વ્યૂથી, પોતાના અવતારોથી, અનેક પ્રકારથી કૃપા, પણ સર્વોચ્ચ કૃપા કઈ છે? નિજ સ્વરૂપથી કૃપા કરવી, નિજ સ્વરૂપથી. અને જ્યારે નિજ સ્વરૂપથી કૃપાનું દાન થાય એને સર્વોચ્ચ કૃપા માનવામાં આવી છે. અને એ નિજ સ્વરૂપના દાનનો મનોરથ એ જ આ મહામંડપ મનોરથ છે. અનેક પ્રકારના ભાવ, એક ભાવ જેમાં મહારાષ્ટ્રનો ભાવ છે, સંક્ષિપ્તમાં મેં કહ્યો, નહીં તો એનો ઘણો વિસ્તાર કરી શકાય. એક જે પ્રકાર છે એને આપણે રાસ પંચાધ્યાયી સાથે સરખાવી શકીએ છીએ. એ જ રીતે અલૌકિક પ્રભુ સાથેના વિવાહનો ભાવ પણ આ મંડપનો છે. તમે જો એ ભાવ પ્રકાશમાં આપના વચનામૃત વાંચો તો એ જ પ્રકારનો એક ભાવ કે કુમારિકાના આંગણમાં જ્યારે મંડપ બંધાય ત્યારે એમ થાય કે હવે આનું મંગલ પરિણય થવાનો છે. એવા આપના વચનામૃત છે. એટલે એક સંકેત છે કે અનંત જન્મોથી વિખૂટો પડેલો આ જીવાત્મા જે મનોરથ થકી પ્રભુને પરણી જાય, પ્રભુનો થઈ જાય, એ જ મનોરથ આ મહામંડપનો મનોરથ છે. આવો ભાવ પણ એક પ્રકારથી આ મહામંડપના ભાવમાં બતાવવામાં આવ્યો છે. ઘણા પ્રસંગો છે. આપના તો એક પ્રસંગો એ આપણે જો જોઈએ, એક સ્વરૂપોની જ્યારે વ્રજેન્દ્ર પ્રભુની જ્યારે વ્રજેન્દ્રલાલજીની જ્યારે પ્રસંગો આપણે જોઈએ છે, એ સુકોમલતાનો હોય, ગિરિરાજી આદિના પ્રસંગો. યમનેશ મહાપ્રભુ એ તો મારું કારણ શરીર છે એમ આપના વચનામૃત છે કે આ મારું કારણ શરીર છે. હવે હું સમજાવું છું કારણ શરીર કોને કહેવાય તો એ બહુ ગહન ચર્ચા થઈ જાય. એ મારું કારણ છે એટલે અદ્ભુત આપના એક મહાપુરુષોના વચનામૃતોમાં
એક અક્ષર પણ વધારાનો નથી હોતો અને નકામો નથી હોતો. એનું હસવું પણ આપણા માટે ઉપદેશ છે. એટલે ગોકુલનાથજીના તો હાસ્ય વચનામૃતો છે, કારણ કે એના હસવામાં પણ આપણું કલ્યાણ ક્યાંક ઉપદેશ છુપાયેલા છે. તો આવો દિવ્ય મનોરથ, આવો અલૌકિક મનોરથ એ મહામંડપ મનોરથ છે. ભાગ્યશાળી છે આ દિયોરા પરિવાર કે તમારા આંગણે આટલા વ્રજભક્તો ભેગા મળીને આવ્યા છે. તો આનાથી મોટું સૌભાગ્ય શું હોય? આપણે ત્યાં તો એમ કહ્યું ઠાકોરજી આરોગ્યા, ખબર કેમ પડે કે 56 ભોગ આરોગ્યા, કે કોઈ વૈષ્ણવ આવીને પ્રસાદ લે તો માનવું ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. તો આપણે ત્યાં ભાગ્યશાળી છે, સૌભાગ્યશાળી છીએ આપણે બધા કે આવા દિવ્ય અને અલૌકિક મનોરથો આ ગોપાલલાલજીની સૃષ્ટિ થકી ઉજવાઈ રહ્યા છે. ભરતભાઈનો જ્યારે ફોન આવ્યો, વાત થઈ પરેશભાઈ સાથે કે આવો ભાવ મનોરથી પરિવાર સાથે થયો છે કે આપની પણ ઉપસ્થિતિ રહે. અને મારા મનમાં પણ એક પ્રકારની લાજો, ઘણીવાર વિનંતી તો નિમિત્ત હોય છે, પણ અમારા મનમાં ઘણા મનોરથો હોય ને, એક ભાવ, કારણ કે મહામંડપ મનોરથ ધ્વજબંધન માટે ઘણું સાંભળ્યું હતું, પણ મનમાં એક ભાવ હતો કે ક્યારેક એની ઝાંખી કરવા મળે, ક્યારેક એનો દર્શન કરવા મળે. તો નિમિત્ત બનાવ્યો આ પરિવારને, ભરતભાઈને નિમિત્ત કર્યા, વાત થઈ અને નિર્ધાર થયો કે ભલે એક દિવસ તો એક દિવસ પણ ઉપસ્થિતિ રહીશું અને ગોપાલ પ્રભુ કઈ રીતે મહામંડપમાં બિરાજી અને મહારાસનો અનુભવ કરાવે છે એ અનુભવ કરવાની એક તક પણ મને મળી. એ વાતની મારી પ્રસન્નતા હું અભિવ્યક્ત કરું છું. હજી ગોપાલલાલની સૃષ્ટિના અનેક કાર્યો આગળ કરવાના છે. ગઈ વખતે તો ગોપાલ ધામ ત્યાંથી આપણી જે આખી નીકળી હતી અને ત્યાં પણ એક સુંદર ધામનું નિર્માણ ટૂંક સમયમાં એ તરફ જે બી આગળ વધવાનું છે ને, આખી સકલ સૃષ્ટિ દરેક સ્થાનના એવા સુંદર રીતે દરેક સ્થાનો બની રહ્યા છે. મને તો ગોકુલમાં જોઈને પણ મંદિર જોઈને આનંદ થયો કે સુંદર સ્થાન ઠાકોરજીનું બનાવ્યું છે અને ખરેખર પ્રભુ પ્રસન્નતામાં બિરાજે એવો ભાવ. એ જ રીતે દરેક સ્થાનો આવા સુંદર રીતે નિર્માણ થઈ રહ્યા છે. અને ખબર નહીં લેણું એવું હશે ગોપાલલાલજી સાથે વચ્ચે એક ઘટના ઘટી. નેરોબી, હમણાં જ અમે હતા નેરોબીને, અમારું 50મું વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ પ્રારંભ થયો અને પૃથ્વી પરિક્રમા મહોત્સવની અમે શરૂઆત થઈ કે વિશ્વના 50 દેશોમાં યાત્રા કરવી અને દરેક દેશોમાં શ્રીજીનું સ્વરૂપ પધરાવવું અને સત્સંગની શરૂઆત કરવી. પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ એ કેમ્પેનને લઈ 50 કન્ટ્રીઝ વર્લ્ડના એની યાત્રા, 8 દેશ થયા, 42 દેશો બાકી છે. આ વર્ષે થોડી વ્યસ્તતા રહેવાની અને વિશ્વના 50 દેશોમાં આ વૈષ્ણવતાનું ગૌરવ, એનું અભિયાન. તો નેરોબી ખાતે એવું ઘટ્યું, કોઈ મને કલ્પના બી નહીં, ભાવના એ ખબર એ નહીં. અને ત્યાં એક જૂનું મંડળ ચાલતું ને એક સુંદર જગ્યા એના હોલની, અને એ હોલ વૈષ્ણવ એ જે ચલાવતા હતા એ સમાજે અમને અર્પણ કરી દીધું કે હવે અમારી ઈચ્છા અમે આપને, અને અમે હવેલીને અર્પણ કર્યું કે અમારે નથી હોતું, હવેલી માટે એને આપણે અર્પણ કરી દઈએ. પણ ત્યાં ગોપાલલાલજીની સૃષ્ટિના સેવકો એ હોલમાં જ્યારે હું જોવા ગયો તો ગોપાલલાલજીનું ચિત્ર મને દેખાયું અને ત્યાં એ સ્વરૂપ પધરાવી એ સમાજ ત્યાં સત્સંગ કરતો. અને એમણે કહ્યું કે જે આ બહુ જલ્દી ના થાય તો સારું, અમારો અહીંયા સત્સંગ ચાલે છે અને અમારો સમાજ હવે બનવાનો છે અને જગ્યા લેવાના છીએ. મેં તમે જરાય ચિંતા ન કરતા, ગોપાલલાલજીના સેવકોને ક્યારે પ્રભુથી દૂર નહીં થવા દો. કદાચ ખબર નહીં શું લેણું હશે ત્યાં, મેં તો દર્શન કર્યા, આ તો ગોપાલલાલજીનું સ્વરૂપ છે. અને ત્યારે વાત કરી કે અમે એમના જ સેવક છીએ. તો યોગ અને સંજોગ જ્યારે ઠાકોરજી કૃપા કરે તો કેવા બની જતા હોય છે. એ એમ લાગે કે ખરેખર ગોપાલલાલજીના મારા ઉપર આશીર્વાદ છે, મારા ઉપર એમનો હાથ છે, એવું મને એ ત્યાં દર્શન કરીને એમ થયું કે આપની આવા કૃપા, આવા આશીર્વાદ. તો આવા કૃપામય સ્વરૂપ અને એનું સાનિધ્ય આપણને મળ્યું છે. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. અને જ્યારે ગોપાલલાલજીના સમાજમાં આવીએ ને ત્યારે કીર્તન સાંભળવાનો બહુ આનંદ આવે. એવા સુંદર કીર્તનો ગવાતા હોય. મેં તો કહ્યું છે એકવાર અમદાવાદ આવી અમારા ઠાકોરજીને પણ આ કીર્તનો સંભળાવો તો અમારા ઠાકોરજી પણ રાજી થાય. તો અને કદાચ જો અમારા સેવ્ય પ્રભુ, એમનું નામ પણ ગોપાલલાલજી જ છે,
કડીમાં બિરાજે છે તો અમારા ઈષ્ટ, અમારા સેવ્ય ગુસાઈજીના નિધિ એ ગોપાલલાલજીનું સ્વરૂપ બિરાજે છે. તો એકવાર એવો ભાવ છે કે બધા કીર્તનિયાજીઓ આવે ત્યાં અને ઠાકોરજીના કીર્તન સંભળાવે તો એમને કેટલો આનંદ આવે. તો ખૂબ મારી પ્રસન્નતા, આ સમાજનો જે ઉત્સાહ, જે આનંદ, જે ઉમળકો જોઉં છું તો આનંદ થાય છે કે વૈષ્ણવતાની સુવાસ આપ લોકોના ઘર ઘરમાં જે ફેલાઈ છે એ ખરેખર વૈષ્ણવી સૃષ્ટિ માટે ગૌરવનો વિષય છે. મહાપ્રભુજીથી લઈ ગોપાલલાલજી સુધી બધા જ એ આપ લોકોના પ્રસન્નતા, ઉત્સાહને જોઈને આનંદિત થતા હશે અને અમારી સમગ્ર વલ્લભકુલની પરંપરાના આપ લોકોને આશીર્વાદ મળે એવી મહાપ્રભુજીના ચરણો, ગોપાલલાલજીના ચરણોમાં વિનંતી કરી મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે સભા મંડપને છોડવાનો નથી. દ્વારકેશલાલજી મહારાજ જ્યાં સુધી અહીંયા બિરાજતા હોય ત્યાં સુધી વચ્ચેથી આપણે કોઈ ઊભું થવાનું નથી. વિશેષ કરીને આપ સૌને ચરણ સ્પર્શ થાય એવી પણ વ્યવસ્થા કરવાની છે. એટલે જેમને એ વિશેષ કરીને લાભ લેવાનો છે એ બધા સભા મંડપ છોડતા નહીં. એ પહેલાં દ્વારકેશલાલજી સ્વયં ઈચ્છા પ્રગટ કરી, થોડોક સમય લેવો પડે એવું છે કે ભાવનગર ગોહિલવાર પરિવાર પ્રજાવત્સલ કૃષ્ણકુમારજીના વંશજ જયવીરસિંહ અત્રે અહીંયા આવે છે ત્યારે 20-25 મિનિટનો સમય પસાર કરવો પડે એવું છે. એ દરમિયાન મેં એમને રિક્વેસ્ટ એન્ડ વિનંતી કરી ત્યારે એવું કીધું કે આ મનોરથી પરિવાર અહીંયા સ્ટેજ ઉપર રાસ રમે એટલે આપ પધારો. બાકી બધાએ આપણે બેસવાનું છે અને એમનો રાજીપો પ્રગટ કરે છે એટલે કીર્તન મંડળી આવી જાય ઝડપથી, હાર્મોનિયમવાળા ભાઈ ઝડપથી આવી જાય.